બેહુન મન પરસેવો વળે એટલે નીચે વધારે મજા આવે. શાકોત્સવ નિમિત્તે આપણે એકત્ર થયા છીએ અને વિવેક સ્વામીએ વર્તમાન પ્રગટની સરસ વાતો કરી. મહારાજ 200 વર્ષ પહેલા થઈ ગયા એવું નથી, અત્યારે છે, હાલમાં છે, અહીંયા આજે છે. બે ચાર મહિના પહેલાની જેતપુરની સરસ ઘટના વર્ણવી. હું તો તમને આજની કહું. આજ કઈ તારીખ છે? 11 તારીખની કહું, આજની. કાયમ નિત્ય પ્રત્યે આ બને છે. સવારે આજે ગઢડા દરબારગઢમાં કથા ચાલુ થઈ. બપોર સુધી હું કથા કરતો. ગઈકાલે મારે એક બ્રાહ્મણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો, એની સમાપ્તિ કરી. આજે સવારે કથાનો પ્રારંભ, ભક્ત ચિંતામણીની કથા. વડતાલની બાજુમાં બાંધણી ગામ છે. ત્યાંના વિનુભાઈ પટેલ કરીને હરિભક્ત છે. આખો પરિવાર લંડનમાં રહે છે. એમના સાસુનું નામ કાશીબા. દીકરી એમની માની સેવા કરતા હતા. તો એ કાશીબાને અનંતવાર ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજે કેવા વસ્ત્રો ધારણ કર્યા છે, કાશીબાને ત્યાં દર્શન થાય. પંચાણું વર્ષની ઉંમર, એમને મોબાઈલ ચલાવતા આવડતો નથી. આ નેટ બેટ શું કહેવાય એને ખબર નથી. એ એમના જમાઈને એમ કહે કે બેટા ગઢડા સ્વામીને ફોન કરો તો ભગવાને આવા વાઘા પહેર્યા છે. વિનુભાઈનો ફોન આવે, સ્વામી આજ મહારાજે વાઘા કેવા પહેર્યા છે. તમારે ક્યાં પૂછવાનું છે, તમે નેટ ખોલો ને, ગોપીનાથજી લાઈવ છે. પણ જેવું ડોશીએ વર્ણન કર્યું હોય એવા વાઘા હોય. અને માજી થોડા મહિના એક પહેલા ધામમાં ગયા. છેલ્લા શ્વાસ સુધી ડોશીએ ભક્ત ચિંતામણી વાંચી અને દીકરીએ વાંચી સંભળાવી. એ સપ્તાહ ભક્ત ચિંતામણીની કથા કરવા દરબારમાં આવ્યા છે. અને આજે કથાનો પ્રારંભ થયો છે. હું આ લાઈવ વાત કરું. આજે આ સત્સંગમાં જૂનું કાંઈ છે જ નહીં. સત્સંગ પરોક્ષ કે ભૂતકાળ થતો જ નથી. બધું કાયમ પ્રગટ છે, નિત્ય પ્રગટ છે. હું નામોલ્લેખ નહીં કરું. સુરતના સત્સંગીની વાત છે. સુરતના એક સત્સંગીની દીકરીને ભયંકર ઉધરસ ઉપડી. ઉધરસ આવે એટલે મહિનો બંધ ન થાય. કોઈ ડોક્ટરની તાકાત નથી એને બંધ કરી શકે. દીકરીનો વજન ઉતરી જાય. ઓરિજિનલ બંધાણી માણસને ઉધરસ આવે ને એવી ઉધરસ આવે. લાલજી મહારાજ પાસે ગયા. લાલજી મહારાજે આજ્ઞા કરી, ગઢડા દરબારગઢમાં જાઓ, મહારાજ સારું કરશે. ગઢડા આવ્યા. શયન આરતી પછી લીમતરુ નીચે બેઠા. સાંખ્યું કે બહેનોએ મહારાજની ધૂન ને ગોપાળાનંદ સ્વામીનો પરચો ને ગાન કર્યું. એને જે પરકાયા પીડા હતી એ હાજર થયા બધા. અને બંધાણી ગુજરી ગયેલા એમના શરીરમાં પ્રવેશ કર્યો. સમજવા જેવી વાત કરું છું. અને બધા હાજર થઈને ઉપદેશ દઈને ગયા. અંદર આવેલા પ્રેતાત્માઓ ઉપદેશ દઈને ગયા એ પરિવારને કે આ ગોપીનાથજીમાં સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન બેઠા છે, તમે આને ભૂલતા નહીં. દીકરી જ્યાં સાસરે છે ત્યાં સત્સંગ નથી. એને મહારાજની મૂર્તિ અપાવી, એને માળા અપાવી કે સુખી થવું હોય તો આ પ્રગટ બેઠા છે. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, પ્રગટ ઉપાસના સૌથી મોટી. આ પ્રગટનો સંપ્રદાય છે. આપણને બધું પ્રગટ મળ્યું છે.
આપણે માથા ગમવાની કઈ જરૂર જ નથી. પણ માણસનો સહજ સ્વભાવ છે, અહીંથી લઈ લો, અહીંયા મળી જશે, અહીંયા મોટું હશે, પરીક્ષા કરવામાં જિંદગી સમાપ્ત થઈ જશે. હમણાં મેં ભાઈને બાબુભાઈને કીધું, મેં કીધું આપણે આ સન્માનમાં ને એમાં પથારીમાં હા હવાર કરશું તો આ કથા ક્યારે કરશું? એમ વડતાળવામાં હવાર થાય તો સત્સંગ ક્યારે થાય? અને આમ ભલે દુઃખ ન લગાડતા, પણ મને સુરતની એક રીત ખટકે, ઓછામાં ઓછા 500 જણાના હાર પહેરાવા જ પડે, પછી હોય ન હું કામ પણ એમાં મકોડા નો થઈ જાય વાંકા વળે વળે. દર વખતે પગથિયા ચડીએ કે ન હોય તોય ચડાવવા, એને હાર મળવો જ જોઈએ. નકર પાછું ખવડાવવાનું ના, રીત સત્સંગની નથી. આપણે જે મૂળ લાભ લેવો છે, આપણે જે મૂળ ચર્ચા કરવી છે, એમાં સમય વધારે જવો. મને ઘણા શિખામણી આપે, સ્વામી આપણે આ બધો પ્રસંગ હોય તમે કોઈ બોલાવતા નથી. સ્વામિનારાયણ ભગવાને બોલાવી લીધા, પછી અમે ઠેલ્યા હું બોલાવી તમને? સત્સંગમાં તમને અપનાવ્યા એટલે તમે મુઠ્ઠી ઉચેરા થઈ ગયા. પછી અમારા જેવા ઠેલ્યા બોલાવે ન બોલાવે એનો હું ધોખો કરવાનો, એમાં હું અરગ કરવાનો? સત્સંગમાં તો સમર્પિત ભાવથી સેવા કરવાનો મહિમા છે. અને મહારાજને નિર્માની ભક્ત સૌથી વધારે ગમે છે. મોહન વરને માન સંગાથે વેરજો, સાંભળ બેની હરી રીજાની રીતડી. શાસ્ત્રમાં લખાયું છે, નિર્માન મોહા અજિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તૈર સુખ દુઃખ સંગના ગચ્છન્ત મૂઢા પદમવ્યયમ. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એમ કે કામી હશે તો સત્સંગમાં પડ્યો રહેશે અને માની અંતે જાતો પડવાનો. અને જે સત્સંગમાંથી છટક્યા ને ભટક્યા ને એની પાછળનું જો કોઈ કારણ હશે તો માન સિવાય કાંઈ નહીં હોય. સમજો તમે. આ નવા ઉતળા જે ઉભા થયા ને એ માને જ કર્યા, બીજા કોઈ નથી કર્યા. અમને કે બગીએ ન બેહવા દીધા. લ્યો, અરે ભાઈ તમને ઘોડે જ ગાળવા હતા, પણ તમે અહીંયા હું કામ? તમને ઘોડે જ ચડાવવાના હતા. બોલો, વાહે ઘૂઘરી ખખડતી હોય ને કરે ને શું કે લૂણ મીઠું ઉતારે. લૂણ નો અર્થ મીઠું થાય કે આને વધી ગયું છે ખંખેરો એમ. એ તમને હારે ઘોડા ચડાવવાના હતા, ડાબલા દીધેલા. ત્યારે રોટલાના મેળ નહોતા, એમ કહું તોય ના નથી. હવે બગ્યું બે વગર મેળ નથી આવતો. બોલો, આ સત્સંગમાં પડવાની રીત કહું છું, ચડવાની તો પછી છે. મહદમ છે, મોટેમ છે. તમે જો તો સત્સંગમાં જો કોઈ પડી ગયા હોય ને તો મહાત્માની ખોટે નહીં, મહિમાની ખોટે નહીં, માન ન મળ્યું એટલે પડી ગયા. મહારાજ મળ્યા પછી કોઈ માન કરે કે કોઈ અપમાન કરે, કોઈ ગાડલું આપે કે ન આપે, આપણને શું ફરક પડે? અને હાર જ પહેરવાનો શોખ હોય તો અહીંયા 10-20 હજાર કરીને હારની અપેક્ષા રાખવી, એના કાઢતા 500 નો બનાવડાવી નો નહીં. દુકાન વાળા પણ આમ નાખીને નીકળીએ ગામમાં. ક્યાં કોઈ પૂછવા આવવાનું કોને પહેરાયો એમ? દુકાન વાળાની વાહે ઉભા રહીને પહેરી લી. પછી કોક પૂછે કહેવાનું એટલે આ તો વિવેક સ્વામી પહેરાયો. લે, એમાં શું વાંધો? ફલાપેક્ષા રહિત ભક્તિ, ફલાપેક્ષા રહિત ભક્તિ આ સાધન છે. ઠીક છે, બહુ સમય નથી. હું તો અહીં તમારા દર્શન કરવા જ આવ્યો છું. સુરતના હરિભક્તોના દર્શન થાય એટલે આપણી સુરત થઈ જાય, આનંદ થઈ જાય. કારણ કે તમે આટલી બધી વિડંબણાઓમાં, સુરતમાં માણસને જેટલી ઊંચાઈ જવું એટલી ઊંચાઈ જઈ શકે, અને માણસને જેટલું નીચે ઉતરવું હોય એટલો ઉતરી જાય. બે સગવડતાઓ છે આ સુરતમાં, બે સગવડતાઓ છે. કોઈને ભક્તિની પરાકાષ્ઠાએ પહોંચી જવું હોય, વૈરાગ્યની પરાકાષ્ઠાએ પહોંચી જાય હોય તો એવા સાધન ને એવા સંતો તમને મળી જાય. અને કોઈને હાવ ઉતરી જવું હોય તો
તો અહીં ઉતરી જવાય, એ અહીં મળી જાય. એટલે સુરત અદ્ભુત છે. મને મોટું પડે છે, ફરી વાર કહો, મને મોટું પડે. પણ ભગવાનને રાજી કરવા છે. જેને છેલ્લો જન્મ કરવો છે એને કંઈક નક્કી કરી લેવું પડશે. આમ ફર્યા ફર કરીએ તો મેળ નહીં આવે. આપણે લક્ષ્ય તો નિર્ધાર કરવો પડે ને. આપણે ધણી ધારવો પડશે. ધણી. એક દીકરી ભણવામાં બહુ હશે ને, પાસ થઈ, બહુ સારા માર્કે પાસ થઈ, એ ગ્રેડ. એના બાપ રાજી બહુ થઈ ગયા, બેટા માગ, આજ તો તને તું માગી આપો કે. દીકરીએ કીધું બાપ આપશો ને? તારો બાપ બોલે બેટા કેમ નો આપે, તું માગે આપો આજ તો. દીકરીએ એમ કીધું કે મને એક સારી સાસુ આપો. દીકરી કુંવારી હતી. અને બાપે આમ ઓળે હાથ દીધો, આપું ક્યાં જ ગોતી દો. તો મને એક સસરો આપો, મને એક દિયર આપો, મને એક જેઠ આપો, મને એક દેરાણી આપો. છેલ્લે એના બાપે એમ કીધું બેટા ધણી લે એટલે બધે તને મળી જશે, બધું તને આપું. પેલા ધણી થાય. તે ધણી નક્કી નથી કર્યો હજી. આપણે ધણિયાતા હોવા જોઈએ ને. આપણે ધણી ધારવાનો અર્થ આપણે સર્વેશ્વર નારાયણના ચરણારવિંદ સર્વેશ્વર નારાયણને ધરણી ધારી લઈએ તો માન અપમાનનો વાંધો ન આવે. આપણે નક્કી કરવાનું છે ક્યાં આડી જવું છે. આપણે શું કમાણી કરવી છે એ નક્કી કરવાનું છે. સ્વામીએ સરસ વાતો કરી. કરોડો કમાણા, અબજો કમાણા, પણ એનો સત્સંગ નથી કર્યો, ધર્મનું પાલન નથી કર્યું, સેવા નથી કરી, તો એ લાખ નહીં પણ રાખ છે. એક રાજ્યની એવી પરંપરા, કુંવર 22 વર્ષનો થાય એટલે રાજાએ નિવૃત્તિ લઈ લેવાની, રાજા જંગલમાં જતું રહેવાનું. સેમ ડે. સવારમાં ગાદી અભિષેક થાય, બપોર પછી એને વડો લઈને વળાવે, નીકળે. હવે તો હવે જેટલા રાજાના વળામણા થાય ને એ તો રોતા રોતા જાય, કારણ કે આખી જિંદગી બાદશાહી કરી અને હવે આ 40-45 વર્ષે એક દિવસમાં બધું મૂકીને ઉઈ જવાનું, જંગલમાં કોઠા બોરા ખાવાના, છોકરાની માએ હારે ન જાય, કોઈને હારે નહીં જવાનું, એકલા જ જવાનું. જેટલા જાય એટલા રોતા રોતા જાય, જેટલા જાય એટલા રોતા રોતા જાય, જેટલા જાય. તમે એક રાજાનો વારો આવ્યો, એને કુંવરને ગાદી આપી, એને વળાવવાનો વારો આવ્યો. 110 વર્ષના એક વડીલ બેઠેલા. મારો રાજા ઢોલના તાલે નાચે. હો, તમે લગ્નમાં નાચો ને એમ જ નાચે. આ ભાન ભૂલીને ઓલા વડીલને એમ થયું કે આના 3 બાપ ને, એના બાપ, એનો બાપ ને એનો બાપ, 3 ને રોતા રોતા જાય. મારા બાપે એમ કીધું કે આ 3 પેઢી મેં જો, ઈ બધા રોતા રોતા ગયા. આ માળો હસતો હસતો કેમ જાય છે? આમાં કઈક રહસ્ય છે. એટલે એને ઉભા થઈને વડીલે રાજાને ઉભો રાખ્યો, નિવૃત્ત રાજાને. તારું રહસ્ય નથી સમજાતું, તારી 7 પેઢી રોતી રોતી ગઈ તો મેં સાંભળ્યું, 3 તો મેં જોઈ, તું હસતો હસતો કેમ જાશો? તો કે મારા વડીલોને મારા મૂર્ખ ન કહેવાય, પણ હું એના જેવો નથી કે. એટલે એને કીધું વાત શું કરે છે તું? તો કે 22 વર્ષ 25 વર્ષ તો હું રાજા હતો ને, હું રાજા હતો, મારી પાસે સ્વતંત્ર સત્તા. હું રાજા બન્યો ને ત્યારથી મારે જ્યાં જવાનું છે ને ત્યાં મેં રાજ્યનું નિર્માણ કરી નાખ્યું છે. ત્યાં બંગલા બાંધી લીધા છે, ત્યાં રીધી સીધી પોગાડી દીધી, ત્યાં દાસ દાસીઓ હાજર છે. અહીંયા તો બધી આ લપે છે, ત્યાં તો વગર લપ વગરનું રાજ કરીને મજા કરવાનો. હું મૂર્ખ નહોતો કે બધું પાણીમાં જવા દો. આ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ કેવો છે મારે, તમે આખી જિંદગી બંગલા બનાવ્યા, ગાડીઓ લીધી, છોકરા પરણાવ્યા, કાયમ નવા નવા કપડા પહેર્યા, મેકઅપ કર્યા, બ્યુટી પાર્લરમાં ગયા, ધોળા કાળા કર્યા. રૂપિયા નહીં, વાળની કહું છું. એટલે થતા જ હોય વાળની વાત. ધોળા કાળા કર્યા, કાળા ધોળા કર્યા, બે જો ને હમણાં કાળા ધોળા ધોળા કાળા બધું જાય. પણ એ કરતા કરતા
જેણે આવા સત્કર્મમાં પોતાનું દ્રવ્ય ન વાપર્યું એ ઓલા રાજાના હાથ પેઢીના વડવા જેવા કહેવાય. તમને ન કહેવાય મારે. જો તમે તો બધા બહુ હોશિયાર છો. હા, જોડે જોડે કરતું જવાનું. તમે એમ કહેશો કે નિવૃત્ત થયા પછી કરીશ. નિવૃત્ત થયા પછી કોઈનાથી કાંઈ નથી થયું. પછી એના હાથે કયું ન કરતા હોય, એનું શરીરે કયું ન કરતું હોય, કોળિયા બીજાય દેવા પડતા હોય, ત્યારે ક્યારે થશે ભાઈ? એટલે આપણા જીવનમાં આવો સુંદર અવસર આવ્યો છે અને આવું ધર્મકુળ આપણને ઓળખાણું છે. હમણાં આપણે ગામડામાં કથા થઈ તો કે હામું કર્યું. કે શું કે એ મારે બીજા શબ્દો નથી બોલવા, પણ તમે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની હામું કર્યું એનું તો વિચારો. તમે કોનું હામું કર્યું એનું વિચાર્યું? મહારાજની આજ્ઞાઓ લોપીને તમે હામું કર્યું. તમે સ્ટેજ ઉપર ભાઈઓને ભેગા નચાવ્યા. આપણા સંપ્રદાયની રીત છે, શિક્ષાપત્રીમાં સુવાસીની ભાઈઓના ધર્મમાં એવું લખ્યું છે કે સુવાસીની બહેનોએ ભાંડ ભવાય જોવા ન જવું. આપણે કોઈને ન જવાય, પણ સુવાસીની બહેનોના ધર્મમાં વિશેષ લખ્યું છે. ભાંડ ભવાયનો અર્થ શું? તમે શબ્દકોશ વાંચ્યો. સ્ત્રીએ પુરુષનો વેશ પહેર્યો હોય અને પુરુષે સ્ત્રીનો વેશ પહેર્યો હોય, આવું જ્યાં નાટક થતું હોય એને ભાંડ ભવાય કહેવાય. અને ભાંડ ભવાય જોવાય નહીં અને એમણે સ્ટેજ ઉપર ચાલુ કરી. વિચારો તમે. કારણ કે રીત ભૂલ્યા ને, રીત ભૂલ્યા, નીતિ ભૂલ્યા, પરંપરા ભૂલ્યા. આ બધું કોને ભૂલવાડ્યું? માનભાઈએ ભૂલવાડ્યું. બીજા કોઈ નથી ભૂલવાડ્યું. હો, માનભાઈ ભૂલવાડ્યું. સત્સંગમાં નિર્માણ થઈને જીવજો. અને કેવા નિર્માણી! સ્વામિનારાયણ ભગવાન ગઢડાને પોતાનું ઘર માનીને શા માટે રહ્યા ખબર છે? ગઢડાનો ગામ ધણી દાદા ખાચર એક ઓરડામાં સુવા માટે તૈયારી કરતા હોય અને પુરુષોત્તમ નારાયણ જાય, પગનું પાટું ઓડાડીને જગાડે. અહીંયા તો મારે હોવાનું છે, કાયડ અહીંથી ઉચાળા બારા કે. અને ઘડીના છઠ્ઠા ભાગમાં ઉતરાદા બારની ઓસરીના ઓરડામાંથી એ પોટલા ઉપાડે, ઉગમના બારની ઓરડાને ઓસરીમાં લઈ જાય ને એક બે દી બધું હરખું ગોઠવે, ત્યાં પાછા ન્યા જાય. ઉઠ, અહીં ક્યાં પડ્યો છો? કે અહીંયા બાયુ માણા તને અકલ નથી એમ કે મારા તો. અહીંયા બાયુ માણા ફરતા હોય, ત્યાંથી પાછા દક્ષિણા દબાણના ઓરડામાં, ત્યાંથી પાછા બીજા ઓરડામાં. પણ દાદા ખાચરના મનમાં સંશય ન થાય. મારો ભગવાન આ તો મારી નોકરી છે, જે કરાવે કરવાનું મારે. હું તો પગારનો ધણી. પગાર હું તો કે મારો ભગવાન રાજી થાય એ મારો પગાર. તમને શું પગાર મળે? હમણાં નોટબંધીમાં ચેક મળતા છે ને, ચોરાઈ ન જાય, માથાકૂટ નહીં. અહીં પૂરતી વાત રાખો તો કહું, અહીં પૂરતી જો. હવે અહીં મૂકીને વહી જવાની તો જ કહું, કે ન કહું. 1 લાખ રૂપિયાનો યજમાન બાકી, સહયજમાન. સુરતમાં ₹1 લાખ યજમાન બાકી. આશ્ચર્ય ન કહેવાય? આમાંથી કોઈ નહીં થાય ને તો હું આપીશ. બીજા કોઈ પણ પાસેથી લઈને હરિભગત પાસે આપીશ. આ કેવડું આશ્ચર્ય! તમે 50-50 લાખ આપનારા, કરોડ આપનારા, આ ધર્મકુળની આજ્ઞાથી આવો દિવ્ય અવસર થાય છે. ₹1 લાખ યજમાન આ સભામાં જ ન થાય, સુરતમાંથી ન થાય. મારો આક્ષેપ છે તમે બદલાઈ ગયા છે. જાઓ. કડવું લાગશે તમને મારી વાત. અરે હું એમ કહું છું, ધર્મકુળની આજ્ઞાથી આવો ઉત્સવ થતો હોય તો હું ત્યાં સુધી કઈ વરાસા, વેલંજા, સરદાર, ગઢડા હપ્તા બાંધ્યો એક હપ્તો ન આપતા. હું વાત કરો છો તમે? મંદિર 100 મહિના મોડું થશે તો હાલશે. આપણે જે રીતે જવું છે એ રીતે ક્યારે પહોંચશું આપણે? ધર્માદાની તો પછીની વાત આવી. આ રીત ખોટી છે. તમે મને બીજી વાર નહીં બોલાવો તો મને વાંધો નથી. આ સમજો તમે, હું સાચી વાત કરીશ. એમાં આજ તમે મને ઉપર બેહાડી દીધો. ₹1 લાખ યજમાન ન થાય સુરતમાં. વરાસમ સભા થઈ, અહીંયા સભા થઈ, ત્યાં સભા થઈ.
મને કહેજો કાલ સુધીમાં નિર્દોષોનું, હું ફોન કરીશ, એનું નામ પછી લખી નાખજો. જે કોઈ દી આ સત્સંગમાં નથી આવતા એવા માણસને કહી દઈશ. જેને સત્સંગનો કાંઈ લાભ નથી લીધો એવા માણસ. કે આમ મારે વ્યક્તિગત કોઈને કહેવાનો આજ દિવસ સુધી મેં કીધું નથી કોઈને. અને આમ વ્યક્તિગત તમારા વ્યવહારથી પરિચિત પણ નથી. મારા મને એવી ટેવ નથી કે તમે કેટલું કમાણા ને હું ધંધો કરો. અમારા ભૂપતભાઈ બેઠા ને એને મેં જિંદગીમાં નથી પૂછ્યું કે ભાઈ તમારો ધંધો શું અને તમે કેટલા કમાણા. ઘણાને ઓળખું છું, હરિભક્તોને. પણ આપણું હૃદય જાત થનગનવું જોઈએ. આપણને એટલો એવો જબરદસ્ત ઉત્સાહ હોવો જોઈએ. ત્યારે આ રીત બની જવી જોઈએ. આ સિસ્ટમ થોડી છે. અને આ ખાલી શાક ઓછો આપણે નથી કરવાનો. મનજીભાઈ માણિયા તરફથી 1 લાખ રૂપિયા આવે છે. તાળીઓને હાથથી વધાવીએ. પરવાળા વાળા કપોયાના યજમાન. સત્સંગની રીત શું છે ભાઈ? અને એક બીજું મગજમાંથી કાઢ નાખો. ધર્મકુળ સંબંધી જ્યાં બી કાર્ય થતું હોય ત્યાં પછી હું કહું તો ભલે, વિવેક સ્વામી કે લક્ષ્મીપ્રસાદ સ્વામી કહે તો ભલે, નિત્યસ્વરૂપ સ્વામી કહે તો ભલે, એસબી સ્વામી કહે તો ભલે, શ્રીહરિ પુરાણી કહે તો ભલે, વકીલ સ્વામી કહે તો ભલે, ધર્મકુળ સંબંધી કાર્ય આવે તો ગુરુની રજા લેવા ન જતા એવું હું કહું છું તમને. હું કહું છું અહીંયા જવું કે રીત નથી. આપણે શાના માટે માથાકૂટ કરીએ છીએ? કેટલા વર્ષથી આપણે માથાકૂટ કરીએ છીએ? થાકે નથી ગયા, હારે નથી ગયા. અને આ શરીરમાં પ્રાણ રહે ને ત્યાં સુધી આ લક્ષ ચૂકાવવાનું નથી. આ વાત બાકી છે. આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ગાદીએ બેસીએ એમાં કોઈ શંકા નથી. લાલજી મહારાજ આપણા ભાવિ આચાર્ય છે એમાં કોઈ શંકા નથી. પણ ગઢડાથી હાલીને જાય ને, અહીંયાથી ગઢડા હાલીને જાય તો 15 દી થાય. ગાડી લઈને જાય તો હું 5.5 કલાકમાં બી આવ્યો. અને હમણાં મંગળા આરતી કરીશ ત્યાં પાછું જઈ. સમજાય છે કે આમાં? એક ગામમાંથી સીમમાંથી એક ખેડૂત પોતાને ઘેર આવ્યો અને મહેમાન આવીને બેઠેલા. ઓલું પાળેલું કૂતરું હાફે બહુ, ફળિયામાં બેઠું પણ એટલું હાફે. એટલે મહેમાને પૂછ્યું કે પટેલ વાડી બહુ આઘી લાગે. તો કે ના ભાદરમાં તો કૂતરું કેમ આપે? તો જેટલા હામા મળ્યા ને એને ભાદર સુધી મૂક્યો ને પાછો આવ્યો, મૂકી આવ્યો ને પાછો આવ્યો. સમજાણું કે એમાં આપણે આ બીજાના પાદરમાં ધકેલવામાં આપણે વાહે રહી છે. આપણે આ ગાડું પર દોડાવવાનું છે. પેલું આપણું લક્ષ્ય આ છે. એટલે આ શાકોત્સવ એવો ભવ્ય થવો જોઈએ. આ સુરત પૂરતો શાકોત્સવ નથી. સમજો તમે, દિલ્હીના દરબારમાં આની નોંધ લેવાય એવો આપણે આ શાકોત્સવ સાંભળતા નથી ને દીકરાઓ? બધું પૈસાથી નથી થતું. એમાં તમારી એકતા ને થનગનાટ પણ એવો જોશે. અને સુરતમાં આ બધા લવર મૂછિયા યુવાનો જ્યાં બેઠા હોય, આ ધારે તો હું ન થાય. હારા સુરતમાંથી બગાડ્યા તમે. હું વાત કરો તમે? થાય ને હું તમારે? ઈચ્છા શક્તિ આપણી પ્રબળ હોવી જોઈએ. ઈચ્છા શક્તિ બળવાન હોવી જોઈએ. અને લક્ષ્ય નિર્ધારિત આપણી ઈચ્છા શક્તિ હોવી જોઈએ. એક જણ આમાં બેઠા છો નક્કી કરો કે આજે આપણો શાકોત્સવ મહાશાકોત્સવ થાય, ઓછામાં ઓછા 100 જણાને લઈ જવા સામે. એક નક્કી કરો. તમારી સોસાયટીમાંથી ગમે ત્યાંથી સત્સંગી ગોતો, એને એમ જ લઈ આવો.
એકવાર યોગમાં આવશે ને એકવાર લાડીલા લાલના દર્શન કરશે ને એનું જીવન પરિવર્તન થશે, એનું હૃદય પરિવર્તન થશે. હું ગઈકાલનો દાખલો આપું છું. પ્રમ દિવસે મારે બામણ પ્રતિષ્ઠા થઈ 9 તારીખે. 8 તારીખે પૂજ્ય લાલજી મહારાજની પધરામણી હતી. સાવરકુંડલાથી સીધા ત્યાં આવ્યા હતા. ગોપાલલાલજી વૈષ્ણવ થી ભરેલું ગામ કહેવાય. 250-300 ખોવડા પટેલોના સુખી સંપન્ન લોકો. લાલજી મહારાજના દર્શન કર્યા પછી એટલા અભિભૂત થયા છે. ચાલુ શોભાયાત્રામાં મારી પાછળ 50 જણા પીડ્યા. ગમે એમ થાય લાલજી મહારાજને અમારી હવેલીમાં લાવવા છે કે ભલે તમારે 10-20 મિનિટ વાટ જોવી પડે તો જોવી પડે, પણ હવેલીમાં અમારે પધરામણી કરવી છે લાલજી મહારાજની. આ આપણા ભાવિ છે. આ આપણું આપણા ગુરુ તો ઠાકોરજી નક્કી કરીને ગયા આપણે ક્યાં ગોતવા જવાના છે. પણ થળિયા પકડવાની વાત છે ભાઈ. થળિયા ડાળીએ લટક્યા ને તો ખબર નહીં ક્યારે છટક્યા. થળિયો પકડો એટલે પૂરું. એટલે ઘંટી હોય ને, ઘંટી પહેલાના જમાનામાં પથ્થરની ઘંટીઓ હતી. મોઢે અનાજ દળાઈ જાય, પણ ઘંટીની વચ્ચે જે ખીલો હોય ને, એ ખીલાની આજુબાજુમાં મુઠ્ઠી દાણા ગોઠવાઈ જાય ને, એને આમ જો કરચ નો નીકળે. કરચ નો એ વાવો તો ઉગે એવા અડીખમ હોય, પાછા અડીખમ હોય. એમ ભગવાન શેરી અને ધર્માકુળના આશરાનું ચરણારવિંદ રૂપી થળિયું છે ને, એને પકડી રાખવાનું છે. પછી આમાં માન ને અપમાન થવાનું જ છે. જાજામાં સમજો તમે. આપણું અપમાન થાય તો સંશય નો થવો જોઈએ મોટા થઈને મારું અપમાન કર્યું. અરે મોટા આપણી પરીક્ષા કરવા માટે અપમાન કરે. સમજો તમે. પરીક્ષા મારો ક્રોધ, મારો લોભ, મારો મોહ, મારું માન જીતાવ્યું એમ કેમ ખબર પડે? હાર નાખ્યા પછી ત્યાં ન ખબર પડે. અપેક્ષિત હોય કે આજ મારું સન્માન થવું જ જોઈએ, તે દિવસે ન થાય અને તે દિવસે આપણા મનમાં સંશય ન થાય, તે દિવસે તમારું માન જીતાણું એમ સમજવું. આવો 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 એમ કાયમ કરતા એકવાર આમ સામુય ન જોવે અને છતાંય આપણને ધર્મકુળ પ્રત્યે એ સંતો પ્રત્યે સંશય ન થાય, તેથી આમ સમજવું કે મેં માન જીતી લીધો છે. બધું મળ્યા કરે ત્યાં સુધી તો ક્યાં ભેળ પડવાનો છે? ઉછળી દબાઈને છતાંય ક્રોધ ન ચડે ત્યારે એમ સમજવું જોઈએ કે મારો ક્રોધ જીતાણો છે. પણ હવે બધા હાથ જ ફેરવતા હોય ત્યાં સુધી ક્યાં રીહ ચડવાની છે તમને? એટલે જ્યારે જ્યારે સમજો તમે આપણું ધાર્યું ન થાય તેથી સમજવું કે આપણા કામની, ક્રોધની, લોભની, માનની, મત્સરની, ઈર્ષાની પરીક્ષા થાય છે. અને એમાં જો તમે શ્વાસરવા નીકળી ગયા તો આપણા માટે ધામ દૂર નથી. ધામ દૂર નથી. કામ થઈ ગયું એમ સમજવું. ટાઈમ ઘણો થઈ ગયો છે. વિશેષ વાતો વડે ફરી કરશું. અહીંયા સેવાની સરવાણી પણ આવી છે, એની પણ જાહેરાત કરું છું. આપણા સમગ્ર મહોત્સવના સહેમત યજમાન મંજીભાઈ માણિયા ઉમરાળાવાળા તરફથી 1 લાખ રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. 11,000 રૂપિયા રમેશભાઈ વલ્લભભાઈ આંબલિયા તરફથી આવે છે, એમને પણ વધાવીએ. 11,000 રૂપિયા નરેન્દ્રભાઈ નંદલાલભાઈ પાંડવ તરફથી આવે છે, એમને પણ વધાવીશું. ઘીનો ડબ્બો 5100 રૂપિયા જિગ્નેશભાઈ હરીશભાઈ મિસ્ત્રી તરફથી આવે છે, એમને પણ તાળીઓના નાદથી વધાવીશું. એક ઘીનો ડબ્બો યુવરાજસિંહજી ઝાલા યુવરાજસિંહજી ઝાલા તરફથી એક ઘીનો ડબ્બો આવે છે, એમને પણ વધાવીએ. અરવિંદભાઈ રેવા તરફથી 5100 રૂપિયા આવે છે, એમને પણ વધાવીએ. 2 તેલના ડબ્બા છગનભાઈ કલ્યાણભાઈ રળિયાણા તરફથી આવે છે, હસ્તે છગનભાઈ જિંજાવદર, એમને પણ તાળીઓના નાદથી વધાવીએ. એક ગોળનો ડબ્બો 1000 રૂપિયા મહેન્દ્રભાઈ ભનુભાઈ દેતળ તરફથી આવે છે, એમને પણ વધાવીએ. એક તેલનો ડબ્બો ભીખાભાઈ દેવગણિયા તરફથી આવે છે, એમને પણ વધાવીએ. 2 તેલના ડબ્બા છગનભાઈ જિંજાવદર તરફથી આવે છે. આમાં મેં ન્યાય વાત કરી હતી ને આ બીજી વાત કરું. મેં ત્યાં વાત કરી હતી વરાછામાં ઓલા સાસરગોળા ગામની વાત કરી હતી. ખબર? આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીના ગુરુ સમર્થ સાધુ થોડી ઉપાસના પદ્ધતિમાં ફેર હતો એટલે મહારાજથી દૂર થયા. એ સાસરગોળા ગામ છે, સોમનાથની બાજુમાં. ત્યાં સ્વામી નીકળ્યા અને એક પટેલ ગોળના માટલા ભરીને ગાડું લઈને નીકળેલો. એટલે સ્વામીએ પૂછ્યું કે ભાઈ આ ગાડામાં શું ભર્યું છે? એટલે પટેલને એમ થયું કે આ સાધુને એમ કહે કે આમાં ગોળ ભર્યો તો માગશે તો મારે કે 1-2 કિલો દેવા પડશે કે
એટલે પટેલ એવું બોલ્યા કે આમાં તો પાણા ભર્યા બાપુ, પાણા. એટલે સ્વામી બોલ્યા તથાસ્તુ. અને ગાડીનો ધરો ભાંગી ગયો, ગાડાનો ધરો હોય ને ભાંગી ગયો, ગોળના પાણા થઈ ગયા. અને આજે તમે કોઈ સોમનાથ જાઓ ને તો ત્યાં બાજુમાં લગભગ 10-12 કિલોમીટર સાસરગોળા ગામ છે, ત્યાં હજી પાણાના ગોળ માટલા પડ્યા છે. આજની તારીખમાં મોજૂદ છે. આ 250 વર્ષ પહેલાની, 250 વર્ષ પહેલાની ઘટના છે. અને ત્યાંના લોકો પણ આ ઇતિહાસનું વર્ણન કરે છે. એટલે આમાં જેનું જેટલું ખીચું ગરમ હોય ને એટલું આમાં કાઢવું. આ નગર ખીચું ઠંડુ થતા વાર લાગે નહીં. હા, સમજાય છે આમાં તમને? મને આમાં સમજ પડે છે થોડી થોડી. અશોકભાઈ તુરખા, રોકડા 500 રૂપિયા આવે છે, તાળીઓનાથી વધે. એક ઘીનો ડબ્બો ખોડીદાસ અકાળા તરફથી આવે છે, એમને પણ વધાવીએ. જગદીશભાઈ કાનજીભાઈ તરફથી 5111 રૂપિયા. એક તેલનો ડબ્બો 1500 રૂપિયા આવે છે, એમને પણ તાળીઓના નાથથી વધાવીએ. એક તેલનો ડબ્બો રમેશભાઈ રાજાણી ભંડારિયા તરફથી આવે છે. એક ડબ્બો તેલ મુકેશભાઈ માયાભાઈ ઘોડાદરા તરફથી આવે છે. હરુભાઈ ખસ તરફથી એક તેલનો ડબ્બો આવે છે. બાબુભાઈ દિયાળભાઈ બોટાદ તરફથી એક તેલનો ડબ્બો આવે છે. એક તેલનો ડબ્બો સવજીભાઈ નરસિંહભાઈ કળસરિયા ગામ સાપરી તરફથી આવે છે. એક તેલનો ડબ્બો વિપુલભાઈ થોબણભાઈ નિંગાળા હરિમંડપ આપશે, એમના તરફથી આવે છે. નીતિનભાઈ મોરડિયા ગઢડા તરફથી 1500 રૂપિયા આવે છે તેલના ડબ્બા પેટે. એક તેલનો ડબ્બો બાબુભાઈ કાનજીભાઈ વિઠાણી નિંગાળા, એમના તરફથી આવે છે. એક તેલનો ડબ્બો રેખાબેન મુકેશભાઈ ડાખરા, એમના તરફથી આવે છે. હર્ષદ ભગત અમૃતવેલ, એક તેલનો ડબ્બો આવે છે. સુરેશભાઈ ભીમાણી, એક તેલનો ડબ્બો આવે છે. જીવરાજભાઈ માધાભાઈ વરિયા ગામ કોદિયા, 5 મણ બાજરો આવે છે. 2 મણ બાજરી નરેશભાઈ આનંદભાઈ પાંડવ તરફથી આવે છે. એક તેલનો ડબ્બો 1500 રૂપિયા જયરામભાઈ ગોરધનભાઈ અડતાળા તરફથી આવે છે. 1 મણ બાજરો મનજીભાઈ વલ્લભભાઈ માંડવા મોટી વડાળ એમના તરફથી આવે છે. 1 મણ બાજરો સુરજબેન હીરાભાઈ દંતેલિયા, એમના તરફથી આવે છે. 2 મણ બાજરો હરિ ભરોસે હરિમંડપ આવશે. મુકેશભાઈ એમ જોશી ભૂદેવ ગામ પાલીતાણા તરફથી 40 કિલો મરચાની સેવા આવે છે, એમને તાળીઓના નાથથી આપણે વધાવીશું. અને 1 મણ બાજરી બાબુભાઈ ગલ્લાવાળા જીકાદરા, એમના તરફથી આવે છે, એમને પણ તાળીઓના નાથથી વધાવીએ. જેનિસ જયસુખભાઈ તળાવે તરફથી 1 તેલનો ડબ્બો આવે છે. આ બધા દાતાઓને આપણે જોરદાર તાળીઓના નાથથી વધાવીશું. હવે ટાઈમ ઘણો થઈ ગયો છે, આપણો 11નો ટાઈમ છે, 11:30 થવા આવ્યા છે. આ કતાર ગામનું જે દાન છે એ હરિમંડપે જમા કરાવવું. અને ફરી વળી પાછા આપણે 21 તારીખે બધા મળીશું. અને મેં કીધું એનો ખ્યાલ રાખજો, જેને હજી ફેરફાર વાળું છે મારે ફોન કરીને કહેવું, એના કરતા થોડો ફેરફાર હજી કરી નાખજો. અને ખાસ 2 મિનિટ માટે બેસે, કોઈ ભક્તો ઉભા ન થાય, થોડીક જાહેરાત કરવી છે. એકવાર પૂજ્ય કોઠારી સ્વામીને જોરદાર તાલીઓ ચાલી લઈએ. સાથે સાથે ઓલા ભક્તો થોડુંક હજી દાન આવેલું છે, આપણે 2 મિનિટની અંદર જાહેર કરીશું. પણ સાથે સાથે પૂજ્ય કોઠારી સ્વામી બહુ સરસ વાત કરી કે જ્યારે પરમ પૂજ્ય લાજી મહારાજની આજ્ઞા હોય ત્યારે તન મન અને ધનથી ભક્તો જોડાવાનું છે. અને એની અંદર ભક્તો યથાશક્તિ ધનથી પણ જ્યારે ભક્તો સેવા કરી રહ્યા છે, પણ સાથે સાથે સાકુસોની શોભા સ્વયંસેવકથી છે. પણ ભક્તો થોડોક અમને એમ થાય કે જ્યારે આ કતાર ગામને આંગણે એક સામાન્ય સાકુસો માટે જ્યારે સભા કરવી હોય ત્યારે કોઈ યુવાનો તૈયાર ન થાય. ભક્તો અમારો પણ એક આક્ષેપ છે કે ખરેખર ધર્મકુળ આશ્રિત માટે જયારે થતું હોય ને ત્યારે તન મન નથી જોડાવવું જોઈએ. પણ જ્યારે મારું દારૂ જયારે આવે છે ત્યારે ભક્તોની અંદર ભગવાન રાજી નથી થતા. એટલે સ્વયંસેવકો માટે આપણે કેટલી જાહેરાત કરી છે, પણ છતાં હજી કોઈ મંડળમાંથી હજી સંખ્યા આવી નથી, તો એની પણ નોંધ લેવાય છે. એટલે વિશેષ બધા ભક્તોને, કારણ કે સ્વયં પરમ પૂજ્ય લાજી મહારાજ જયારે સંકલ્પ કરતા હોય અને એના જયારે આજ્ઞાથી સાકોસો થતો હોય ત્યારે તન મન અને ધનથી જોડાવવું જોઈએ. એકવાર જોરદાર તાલીઓ આપણે વધારી લઈએ. ભક્તો સાકોસો એ તો